ચિરાગભાઈ, આ શું નવું પંચકર્મી થેરાપી આપણે અહીંયા આગળ લાયા છો? તો આ જે છે ને આ દ્રોણી છે અને આ દ્રોણી પર જ પંચકર્મ ટ્રીટમેન્ટ આપી શકાય. ઓકે. સ્નેહન, સ્વેદન અને સ્વેદન જે છે એ સ્વેદન માટે અલગ આવે અને આ જે સ્નેહન જે છે બીજું શિરોધારા જે કરવી હોય એ શિરોધારા અહીંયા થઈ શકે. પછી કોઈને અહીંયા વિરેચન કરવું છે, વિરેચન માટે પણ અહીંયા કરી શકાય. અને મેઇન શું છે કે અહીંયા સ્નેહન જે બધી જાતની જે વસ્તી જે આપી શકે એ પણ અહીંયા આપી શકે છે. જે રીતે જાન વસ્તી આપી શકાય, દીવા વસ્તી આપી શકાય, એ વસ્તુ આપી શકાય, પોટલી મસાજ આપી શકાય, શિરોધારા કરી શકાય. અને જે આપણે જે અભ્યંગ એટલે કે માલિશ એ જે સ્નેહન એ જે સ્નેહન જે છે એ તેલથી આપણે એ માલિશ કરી શકીએ. આ વસ્તુ છે. અચ્છા. એક જાતની ટૂંકમાં માલિશ જ છે આ. અને આ શરીરના જે દોષ એને બહાર કાઢવા માટે આ એક આ પ્રક્રિયા છે. તો એ જે પ્રક્રિયાને પંચકર્મ થેરાપી છે. અચ્છા, આપણે કેટલી થેરાપી તમે કીધી? સ્નેહન, સ્વેદન, રક્તમોક્ષણ, વિરેચન, શિરોધારા, પછી કટિબસ્તી, જાનુબસ્તી, ગ્રીવાબસ્તી, આ બધી જ વસ્તુ આપણે આપી શકાય. ઓકે. આ થેરાપીમાં આપણે શું મટીરિયલ આપણે જે યુઝ કરીએ છીએ એ આ મટીરિયલની વિશે જાણકારી આપો. આની અંદર એવું છે મટીરિયલ એટલે જે આયુર્વેદિક જે બનેલું જે ઓઇલ જે છે, બરાબર, જે જડીબુટ્ટીથી જે બનેલું જે ઓઇલ છે એ ઓઇલનો અહીંયા ઉપયોગ કરવામાં આવે છે. બીજું પ્રકૃતિ એકોર્ડિંગ અને બીજું કે દરેક પેશન્ટ એકોર્ડિંગ એમની જે પ્રકૃતિ જેવી હોય, વાત પીસ કફ, એના એકોર્ડિંગ આપણે અહીંયા ટ્રીટમેન્ટ એને આપીશું. દરેક પેશન્ટને પહેલા ચેક કરવા પડે, જોવા પડે એમને શું શું પ્રોબ્લેમ છે, શું એ છે, એના પછી જ આપણે આ કરીશું. આપણે જે થેરાપી છે એ પર ડે એવી રીતના હોય છે? કારણ કે મેં એવું સાંભળ્યું હતું કે લોકો ત્યાં આગળ એડમિટ થાય છે એવું તેવું. આપણે કેવી રીતના હોય છે અહીંયા આગળ? આની અંદર એવું છે કે જો એડમિટ જે કરવાનું છે તો બીજા અત્યારે જે ફાસ્ટ ટ્રેક છે તો એ અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસ દરેકને આ પોસિબલ નથી કે એ દરેક લોકો આની અંદર રહી શકે. તો આપણે એવું લાયા છે કે એમનું રૂટીન બગડે નહીં, એમને જે પણ જે કાર્ય કરે છે, જે બી કામ ધંધો કરે છે તો એ એમનું ડિસ્ટર્બ ના થાય અને એમને અહીંયા 2 થી 3 કલાક આપીને એમનું જે સંપૂર્ણ જે ટ્રીટમેન્ટ છે એ ટ્રીટમેન્ટ અહીંયાથી પૂરી કરવાની આવે છે અને એમનું પછી દૈનિક ક્રિયા કરે છે.